જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધાય મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ બુંદીનું રાયતું. તો ગરમીમાં છે ને જમવાની બહુ ઓછી ઈચ્છા થાય, પણ જો જમવા ભેગું આવું ઠંડુ ઠંડુ કંઈક રાયતું મળી જાય તો જમવામાં મજા પડી જાય અને જમવાનું સ્વાદ પણ બમણું થઈ જાય છે. તો આજે આપણે એકદમ ઠંડુ ઠંડુ બુંદીનું રાયતું બનાવવાના છીએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી લેજો. રાયતું બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ જેટલી બુંદી લઈ લેવાની છે. તો અહીંયા મેં જે મીઠાવાળી બુંદી આવે ને એ લીધી છે. એને આપણે 1 ગ્લાસ છાશમાં પલાળીને મૂકી દઈશું, એટલે 10 મિનિટ સુધી આપણે એને પલાળીને રાખીશું. હવે આપણે આ રાયતા માટેનું મસાલો બનાવવાના છીએ. તો આ મસાલો તમે કોઈ પણ બી રાયતામાં એડ કરી શકો છો, બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણે બધાય મસાલાની 1 ચમચીનું માપ લીધું છે, એટલે 1 ચમચી આપણે એમાં આખા ધાણા એડ કરશું, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી મરી. આ બધાય મસાલા આપણે સરસ રીતે શેકી લેશું. 2 મિનિટ સુધી આપણે એને શેકવાના છે, પછી ઠંડા કરીને આપણે એને મિક્સીમાં પીસી લેશું. હવે આપણે એક બાઉલમાં 1 કપ જેટલું મોરું દહીં લઈ લેવાનું છે. તો દહીં આપણે ધ્યાન રાખવાનું છે, મોરું જ લેવાનું છે, ખાટું દહીં આપણે રાયતામાં યુઝ નથી કરવાનું. હવે આપણે જે બાઉલમાં દહીં લીધું તો એ બાઉલમાં આપણે થોડીક છાશ નાખીને એ છાશને મિક્સ કરીને દહીંમાં એડ કરી લેશું. આપણે અહીંયા રાયતામાં પાણીનો યુઝ નથી કરવાના. તો અહીંયા સૌથી પહેલાં આપણે દહીંને ફેટી લેશું, એટલે દહીં છે ને એકદમ આપણું ક્રીમ જેવું બની છે ને ત્યાં સુધી આપણે એને સરસ ફેટી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો દહીં એકદમ ક્રીમ જેવું આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં બધા મસાલા એડ કરશું, એટલે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરવાનું છે. અડધી નાની ચમચી જેટલું આપણે એમાં સંચર પાવડર એડ કરશું, અને જે મસાલો આપણે બનાવીને રાખ્યો હતો 1 થી 1.5 ચમચી જેટલું એ મસાલો આપણે એમાં એડ કરશું. હવે અહીંયા અમે 6 થી 7 ફુદીનાના પાન લીધા છે, જેને આપણે આવી રીતે હાથથી તોડીને એમાં એડ કરવાના છે. થોડુંક આપણે એમાં કોથમીર એડ કરશું, તો એકદમ ઝીણી સમારેલી કોથમીર આપણે એડ કરશું. ફુદીનાના પાન જરૂરથી એડ કરજો, એનાથી બહુ સરસ રાયતામાં ટેસ્ટ આવે છે. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે રાયતા માટેનું દહીં બનાવ્યું છે, આ રાયતાનું દહીં તમે કોઈ બી રાયતામાં યુઝ કરી શકો છો. વેજીટેબલ રાયતામાં પણ તમે આ દહીં યુઝ કરી શકો છો, આ મસાલો યુઝ કરી શકો. બહુ સરસ એનો ટેસ્ટ આવે છે. હવે આપણે જે બુંદીને પલાળીને રાખી હતી, બુંદી આપણે છાશ સાથે જ એમાં એડ કરવાની છે. આપણે અહીંયા પાણીનો યુઝ નથી કરતા, એટલે છાશ સાથે જ આપણે એને બુંદીને એડ કરી લઈશું. તો એને સરસ એવા મિક્સ કરી લઈશું, અને ઉપરથી આપણે થોડુંક લાલ મરચું ભભરાવી લઈશું. તો ખૂબ જ હેલ્ધી અને ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવું સરસ આપણું રાયતું બનીને રેડી થઈ ગયું છે. આ રાયતાને આપણે અડધી પોણી કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈશું, પછી એને સર્વ કરશું. તો આ રાયતું તમે જમવાની સાથે કાં પછી પુલાવ કે બિરયાની સાથે પણ સર્વ કરી શકો છો. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે.